કચ્છના નવા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળવાની સાથે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાનો પૂરતો લાભ પ્રજાને મળે તે પ્રકારની વ્યવસ્થા અને આયોજન ગોઠવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. કચ્છના નવા જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા અનિલ કુમાર રાણાવસિયા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાનું સુચારુ અમલીકરણ કરી કચ્છનો સર્વાંગી વિકાસ કરવાની નવા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ નેમ વ્યક્ત કર્યા હતી. વિધિવત રીતે બપોરના 3 કલાકે તેમણે ચાર્જ સંભાળ્યો હતો. તત્કાલીન કલેક્ટર આનંદ પટેલ પાસેથી તેમણે ચાર્જ સંભાળ્યો હતો. આનંદ પટેલ હવે શાળા કમિશનર તરીકે નિમણૂક થઈ છે. તેઓ ગાંધીનગર બિરાજમાન થશે. 2014ની બેન્ચના IAS અધિકારી છે. તેઓ બનાસકાંઠા જિલ્લાના વતની છે અને BA ટેકનોલોજીમાં તેમણે અભ્યાસ કર્યો છે. રાણાવસિયા જૂનાગઢ ખાતે અગાઉ જિલ્લા કલેક્ટર હતા, રાજકોટ ખાતે જિલ્લા વિકાસ અધિકારી હતા અને ખેડામાં જિલ્લા મદદનીશ કલેક્ટર, અમદાવાદ નગરપાલિકાના RCM અને ગાંધીનગરમાં અન્ન પુરવઠા વિભાગમાં તેઓ ફરજ બજાવી ચૂક્યા છે અને આજે કચ્છના કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો હતો. કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને મારા નમસ્કાર. હું અનિલ રાણાવસિયા આજે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યો છું. ત્યારે મને ખુશી છે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકે જોઈન થવામાં. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માનનીય મુખ્ય સચિવ શ્રી દાસ સાહેબ, એ સર્વેની પ્રેરણા અને માર્ગદર્શનથી કચ્છ જિલ્લા માટે કામ કરવાનો એક મોકો મળ્યો છે. ત્યારે સર્વે નાગરિકોને મારે ખાસ જણાવવાનું કે મારો આશય લોકોનું હિત શેમાં છે એ ખાસ જોવાનું અને લોકોને જે પણ પ્રશ્નો નડતા હોય એને જાણી સમજી અને એના માટેના જરૂરી નિરાકરણ કરવાનું રહેશે. એના માટે હું સતત લોકોને મળતો રહીશ. અલગ અલગ એસોસિએશન હોય, અલગ અલગ NGO હોય, જે પણ સ્ટેક હોલ્ડર્સ હોય એ બધા મને ટ્રાન્સપરન્ટલી મળી શકે છે, પોતાની વાત રજૂ કરી શકે છે અને અમારાથી બનતા પૂરા પ્રયાસ કરીશું કે આપને જે પ્રશ્નો નડે છે એનું નિરાકરણ કરી સાથે સાથે રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓ છે એને પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો એક સકારાત્મક અભિગમ રહેશે અને લોકોને વધુમાં વધુ લાભ પહોંચે સરકારી યોજનાઓનો, એમનું જીવન ધોરણ સુધરે એ માટે અમે સતત પ્રયાસરત રહીશું. ધન્યવાદ.